25,000 થી વધુ સ્વસહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને રૂપિયા 450 કરોડથી વધુની સહાય તેમજ વિવિધ યોજનાના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નારી શક્તિના સર્વાંગી વિકાસના પ્રહરી શક્તિ ઉપાસક આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, ડાંગ જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મલાબહેન ગાઈન, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંબાબેન મહાલા, વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજનાબેન પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, શ્રીમતી અમિતાબેન પટેલ, શ્રીમતી શૈલાબેન પટેલ, શ્રીમતી અર્ચનાબેન પરીખ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, લખપતિ દીદી શ્રીમતી અમિતાબેન પટેલ, શ્રીમતી બીનાબેન ડાભી, શ્રીમતી પુનિતાબેન ગાડરિયા, શ્રીમતી અસ્મિતાબેન પટેલ, શ્રીમતી રેખાબેન પેથાણી, શ્રીમતી કૌશલ્યાબેન ચૌહાણ, શ્રીમતી અલ્પાબેન પટેલ, શ્રીમતી ગાયત્રીબેન રાણા, શ્રીમતી કૈલાસબેન સાવલિયા, શ્રીમતી ભારતીબેન પટેલ, મારા સાથી સૌ મંત્રીશ્રી, સાંસદ શ્રી ધવલભાઈ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નારી શક્તિ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વ મહિલા દિવસે માતા બહેનોની મહેનત અને સમર્પણના સન્માનનો આજનો અવસર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દેશની બહેનોના પરિશ્રમનું ગૌરવ કરીને વડાપ્રધાનશ્રીએ માતૃશક્તિની વંદના કરી છે. સૌ માતા બહેનોને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજનો આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં બદલાઈ રહેલા નવા યુગના નવા ભારતની તસવીર દર્શાવતો આ કાર્યક્રમ છે. આજે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસની એવી હરણફાળ ભરી છે કે લખપતિ દીદીઓનું સંમેલન યોજાયું છે. 2.5 લાખથી વધુ બહેનોને 450 કરોડથી વધુની સહાય મોદી સાહેબના હસ્તે આપવાની છે. વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌના વિકાસનો જે મંત્ર આપ્યો છે તેમાં નારી શક્તિના વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પહેલીવાર મહિલા અને બાળ કલ્યાણનું અલગ કમિશનરેટ સ્થાપીને બહેનો માટે આયોજનબદ્ધ વિકાસનો પાયો નાખ્યો હતો. દીકરીઓના ભણતર ગણતરની ચિંતા કરનાર મોદી સાહેબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દીકરીઓને વાંચતી લખતી કરવાનો સફળ આયામ પાર પાડ્યો છે. આજે દીકરીઓ લખપતિ દીદી બનીને આત્મનિર્ભરતા સાથે ઘર પરિવારનો મોટો આર્થિક આધાર બની છે. આદરણીય મોદી સાહેબે બહેનોના હુન્નર કૌશલ્યને નવી તાકાત આપીને સખી મંડળનો વિચાર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે. મોદી સાહેબે ગ્રામીણ બહેનોને ડ્રોન પાયલટ બનાવવાની તાલીમ માટે નમો ડ્રોન દીદી યોજનાની ભેટ આપી છે. બહેનો હવે ખેતરોમાં આ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને લાખો રૂપિયાની કમાણી કરતી થઈ છે. લખપતિ દીદી બની છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે નારી શક્તિના સશક્તિકરણ માટે અનેક સફળ આયામો અપનાવ્યા છે. આ વર્ષે ટેક્સટાઇલ પોલિસીમાં પણ મહિલા રોજગારી અને મહિલા સ્વસહાય જૂથના સશક્તિકરણ માટે પ્રોત્સાહન આપ્યા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવાનો આપણો સંકલ્પ છે. વડાપ્રધાનશ્રીએ મહિલા શક્તિને વિકાસમાં અગ્રેસર રાખવાની સાથે સામાજિક જનજાગૃતિના અભિયાનોમાં પણ તેમના વધુને વધુ યોગદાનનું આહ્વાન કર્યું છે. તેમણે પર્યાવરણ જાળવણીની સાથે વિકાસ માટે એક પેડ માં કે નામની પ્રેરણા આપી છે. વરસાદી પાણીના ટીપે ટીપાનો સંગ્રહ અને સંચય કરીને ભવિષ્યની જળ સુરક્ષા માટે
કેચ ધ રેઇનનો સંકલ્પ આપ્યો છે. ગંદકી મુક્ત સ્વચ્છ ભારતનું પણ આહવાન વડાપ્રધાનશ્રીએ કર્યું છે. અહીં ઉપસ્થિત માતા બહેનો, લખપતિ દીદી સૌ કોઈ આ અભિયાનનો પોતાનો એક સહજ સ્વભાવ બનાવશે. આજે સન્માનિત થયેલી લખપતિ દીદીઓ અન્ય બહેનો માટે આર્થિક અને સામાજિક ઉન્નતિની પ્રેરણા બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. તો નારી શક્તિ હવે લખપતિ દીદી બની છે તેવું સીએમના સંબોધનમાં આપે સાંભળ્યું. સિવાય અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે. દેશમાં નારી શક્તિના વિકાસનો નવો યુગ શરૂ થયો હોવાની વાત પણ સીએમ દ્વારા કરાઈ છે. બહેનો ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી લાખોની કમાણી કરી રહી છે અને ડ્રોન ટેકનોલોજીનો જે ઉપયોગ હવે તમામ મહિલાઓ કરી રહી છે. ત્યારે આપને જણાવી દઈએ કે જ્યાં સીએમના સંબોધનમાં દેશમાં નારી શક્તિના વિકાસનો નવો યુગ શરૂ થયો હોવાની વાત કહી. તો બહેનો ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી પણ લાખોની કમાણી કરી રહી છે. આજનો આખો જે કાર્યક્રમ છે તે નારી શક્તિને સમર્પણ છે કે જ્યાં તમામ જે મહિલાઓ છે તેમની સુરક્ષાની જવાબદારી જે વડાપ્રધાનની જવાબદારી છે એ મહિલાઓ નિભાવી રહી છે અને